મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો આ નર્મદાજી છે. નર્મદાજી મસ્ત મજાના વહી રહ્યા છે. સવારના 6 વાગ્યા છે. અદ્ભુત હો. સવારના 6 વાગે નર્મદાજીના દર્શન થાય એથી વિશેષ બીજો કયો આનંદ હોય. વાહ વાહ ભાઈ વાહ, વાહ પ્રભુ, અદ્ભુત અદ્ભુત. હવે જોજો હો. વાહ, આહા, કુબેરેશ્વર મહાદેવ, શ્રી કુબેરેશ્વર મહાદેવ. આ મોટી કોરલ, મોટી કોરલમાં સંત શ્રી પુનિત મહારાજ, પુનિત દાદા, પુનિત નાના, પુનિત મહારાજનો સરસ મજાનો આશ્રમ આવેલો છે. એ આશ્રમમાં અદ્ભુત મહાદેવજીનું મંદિર છે. જો એની વિશાળતા જુઓ. વાહ ભાઈ વાહ, વાહ રે વાહ, કેટલું અદ્ભુત. માણ્યા જ કરીએ, જોયા જ કહીએ, જોડાયા કરીએ. વાહ પ્રભુ વાહ. પુનિત મહારાજે વર્ષો પહેલા મોટી કોરલને પસંદ કરીને ત્યાં સરસ મજાનો આશ્રમ બનાવ્યો. વર્ષોથી એ આશ્રમમાં આવનાર, નર્મદાજીની પરિક્રમા કરનાર સર્વે ભક્તોને ભોજન આપવામાં આવે છે. અદ્ભુત. વાહ વાહ ભાઈ વાહ. આજે ગામડાની સવાર છે ને, આજે પક્ષીઓનો કલરવ છે ને, આજે મહારાજ દર્શન કરી રહ્યા છે ને, પૂજા અર્ચના કરી રહ્યા છે ને, એને ફક્ત નિહાળવાની, એને ફક્ત માણવાની એટલી બધી મજા આવે કે આપોઆપ દર્શન થઈ જાય, અંદરથી જોડાઈ જવાય. જો ચાંદા મામા પણ જોડાઈ ગયા છે. વાહ, કેટલું સુંદર. વાહ ભાઈ વાહ, વાહ પ્રભુ વાહ, કેટલું સુંદર આયોજન છે. વાહ, આહા, રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે હો. તમે આવીને અહીંયા રોકાઈ પણ શકો છો. વાહ વાહ ભાઈ વાહ. વૃક્ષારોપણ પણ અદ્ભુત છે હો. આ જે વડ છે ને, આ નતમસ્તક પ્રણામ. અદ્ભુત, બહુ સરસ. વાહ. એક સરસ મજાનું રામજી મંદિર હમણાં બનાવવામાં આવ્યું. જો એક આયોજન થયું હોય એની પાછળના બીજા બધા આયોજન પણ કેટલા સરસ રીતે થયા કરે. શ્રી રામજી મંદિર, શ્રી પુનિત સત્સંગ ભવન,
અહીંયા સત્સંગ કરવામાં આવે. અદ્ભુતમ અદ્ભુતમ અદ્ભુતમ. અચૂક આવવા જેવી જગ્યા, અચૂક આવવાનું મન થાય અને આવ્યા પછી તો એનો આનંદ જ જુદો છે. એમાં એને અનુભવવું જ પડે. વાહ વાહ પ્રભુ વાહ.